ગુજરાત સરકાર દ્વારા 28 જૂન દરમિયાનના એક સર્ક્યુલર દ્વારા જીમર્સની 66% અને 88% જે ફી વધારો કર્યો હતો એમાં 15 જુલાઈએ મામૂલી ડિસ્કાઉન્ટ આપી અને જે લોલીપોપ આપી છે એના વિરોધ માટે અત્યારે પત્ર લખવા માટે બધા વાલી મંડળ ભેગા થયા હતા। મારું નામ આશય પારસ મધુસૂદનભાઈ। આજે ભેગા થયા છો, શું બાબતે ભેગા છે ને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યો છે? પોસ્ટકાર્ડ માટે એટલા માટે જે ગુજરાત સરકાર દ્વારા 28 જૂન દરમિયાનના એક સર્ક્યુલર દ્વારા જીમર્સની 66% અને 88% જે ફી વધારો કર્યો હતો એમાં 15 જુલાઈએ મામૂલી ડિસ્કાઉન્ટ આપી અને જે લોલીપોપ આપી છે એના વિરોધ માટે અત્યારે પત્ર લખવા માટે બધા વાલી મંડળ ભેગા થયા હતા। શું પોસ્ટકાર્ડમાં શું લખવામાં આવ્યું છે? કે ભાઈ આ જે વધારો જે છે ફી વધારો સંપૂર્ણ મુરત નાબૂદ કરો અને આપણા લોકલાડીના વડાપ્રધાનશ્રીએ જે કીધું હતું કે 50% ગવર્મેન્ટ કોર્ટની સીટ મુજબ ભરાશે દરેક પ્રાઇવેટ મેડિકલ કોલેજ, તો એનો અમલ કરવા માટે પ્રયત્ન કરે। મારી માંગ શું છે? ફી વધારો સંપૂર્ણ રીતે નાબૂદ કરો। કેટલી ફી હતી ને કેટલી ફી તમારી? 2023-24ના ફાઇનલ એકેડેમિક યરની અંદર ગવર્મેન્ટ કોટાની ફી 3,30,000 હતી અને મેનેજમેન્ટ કોટાની 9,07,500 હતી, જે અત્યારે 15/7ના ટ્વીટ મુજબ 3,30,000ના 3,75,000 કરી અને 9,07,500ના 12 લાખ રૂપિયા કરી। મારું નામ વિતિકા પટેલ। અમે જે મેન તો ફી વધારા માટે ભેગા થયા છે, જે વધારો કરીને પછી એ લોકો કહે છે કે ઘટાડો થયો છે, તો તે માન્ય નથી, કારણ કે પહેલાં એ લોકોએ વધારો કર્યો અને પછી ઘટાડો કર્યો, જે લાસ્ટ યર કરતાં તો આપણે કમ્પેર કરીએ તો એને વધારો જ કહી શકાય। કઈ રીતના વધારો થયો છે, શું તમારી માંગ છે? પહેલાં વધારો એમ હતો કે ગવર્મેન્ટ કોટામાં 66% અને મેનેજમેન્ટ કોટામાં 89%। હવે જે એ લોકો કહે છે કે ઘટાડો કરેલો છે, તો એમાં જે ગવર્મેન્ટ કોટા છે એમાં 14% અને મેનેજમેન્ટ કોટામાં 34% છે, તો લાસ્ટ યર કરતાં તો તે વધારો જ કહેવાય, તો એને ઘટાડો તો ના કહી શકાય। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે જે પહેલાં ફી હતી તે જ રાખે અને જે બી વધારો થયેલો છે એ પાછો ખેંચે।